બનાવ્યું છે કેશુભાઈ ગોટી નાના ગરીબનો બાળકને ડોક્ટર સુધી બનાવે છે. ઝૂંપડીએ જઈને વિદ્યાદાન કરી અને પાયલોટ બનાવે છે. એવા કેશુભાઈ ગોટી સાહેબને એકવાર હાથ ઉપર કરી તાળીઓના ગલાથી વધાવીએ. અને બીજું એક મારા તરફથી એમને ખાસ સૂચન છે કે ગોટી સાહેબ તમે આટલું શુભ મજાનું દાન કરો છો, તમને વંદન છે. અને મારી એક વિનંતી છે કે દરેક આપણે દાતારો ખાલી 11 કથાઓ કરવાનો ડાંગમાં નિર્ણય લેશે ને તો શિવની પૂજા કેવી રીતે કરવી, બધા બીલીપત્ર ચડાવે છે પણ કેવી રીતે ચડાવવું એ આપણા હિન્દુના આપણા બાળકોને ખબર નથી. એ માટે કથાની જરૂર છે, એ માટે સત્સંગની જરૂર છે. અને મેં તો નિર્ણય લીધો છે કે વર્ષમાં 3 કથા વિના મૂલ્યે ડાંગ વિસ્તારમાં કરવી. આ મારા ભક્તોના અમેરિકાથી દાન આવે અને કથા થાય છે. તો અમારા ગોટી સાહેબને પણ વિનંતી કે ગામડે આવી નાની કથા કરાવી યજમાન બની અને હૃદય સુધી મહાદેવને પહોંચાડવાની મારી એક તમન્ના છે, મારી ઈચ્છા છે કે મારો ભોળોનાથ પૂરો કરે અને તમે એના માધ્યમ બનો એ ભગવાનના શિવના ચરણોમાં પ્રાર્થના સાથે એકવાર એમને હાથ ઉપર કરી જોરદાર તાળી, હજારો ભક્તો તાળીઓના ગળાથી એમને ધન્યવાદ. જય શ્રી રામ, બોલો જય શ્રી રામ. તમે સોંપેલું કામ હું જે દૂત બની અને આ વિડીયો છે એ કેશુભાઈ ગોટી સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરીશ. ધન્યવાદ. તાળીઓના ગળાથી વધાવીએ.